માતાજી મિત્રો, સ્વાગત છે મારા નવા બ્લોગમાં। તો મિત્રો તમારા બધાનું સ્વાગત છે મારા નવા બ્લોગમાં। જોઈ શકો છો મિત્રો, રાતના સાંજ પડી ગઈ છે, સાંજના 6:30 થઈ છે, અમે બ્લોગ બનાવીએ છીએ મિત્રો। તો મિત્રો આજે થોડુંક સારું લાગ્યું એટલે આપણે બ્લોગ શૂટ કરીએ। તો મિત્રો આજે અત્યારે નહીને આપણે બ્લોગ શૂટ કરી લીધો। તો કેમ કે મિત્રો ઘણા ટાઈમ થઈ ગયો આપણે બ્લોગ બનાવે, તો આજે બ્લોગ બનાવવો જ પડ્યો કેમ કે મિત્રો લોંગ ટાઈમ થઈ જાય। તો મિત્રો તમે પણ કન્ફ્યુઝ થઈ જાવ કેમ બ્લોગ નથી આવતા, એટલે આજે આપણે બ્લોગ બનાવવાનું એક જ કારણ તમે જાણી લો અને ખબર પણ પડે કે કેમ બ્લોગ નથી આવતા। તો આપણા બ્લોગ ડેલી આવશે પણ આપણે સાજા કમ્પ્લીટ થઈ જશું। તો મિત્રો હું બીમાર છું એટલે આપણા બ્લોગ નહીં આવતા, 2 વાર દવા કરાવી પણ હજુ થોડોક આરામ નહીં થયો બરાબર। તો એટલે આપણા બ્લોગ ડેલી આવવાની અત્યારે કોશિશ કરીશું, પણ લાગતું નહીં ડેલી બ્લોગ આવે। તો મિત્રો આવે ત્યાં 1-2 દાડે એક બ્લોગ આવશે। તો આપણું ચેનલને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો, બને એટલો સપોર્ટ કરજો। અને આ છે આપણો ભત્રીજો પપ્પુ, પૃથ્વીરાજ પપ્પુ। જય માતાજી બોલો। તારું નામ શું? પપ્પાનું નામ? બાપાનું નામ સકરાભાઈ કે? અને મમ્મીનું નામ જનક। તો આ મારો ભત્રીજો છે, બ્લોગમાં આજે આવું હતું તો લઈ લીધો। સૂરજ આજે નથી કેમ કે એ પણ બીમાર છે અને સ્કૂલથી આવ્યો અને પછી આરતી કરવાની હતી ને આજ તો સવારની સ્કૂલ હતી એટલે એને ટાઈમ નહીં મળ્યો હોય કેમ કે આજ તો બીમાર એટલે પપ્પા ના આવવા દે એટલે આજે આપણે પપ્પુને લઈ લીધો બ્લોગમાં। તો મિત્રો જોઈ શકો છો અત્યારે તો અમે ધાબા પર બ્લોગ શૂટ કરીએ છીએ। અમારો પપ્પુ હતા કે આવું કંઈ તું નિહાર સમજો બાર મંદિરમાં પપ્પુ નિહાર જાય। તો મમ્મી પપ્પુ બેન ખાવાનું બનાવે, શું બનાવે? દાળ ઢોકળી બનાવે, વઘારેલી ખીચડી બનાવે, એ બધું બનાવે એમ। મિત્રો તો પપ્પુ કે દાળ ઢોકળી બધું બનાવે છે, પણ એને બોલતો થોડી નહીં ફાવતું કેમ કે નાનું સ્કૂલ કહેવાય, એને બધું શીખવાડવું પડે તો બોલે। મિત્રો ચાલો બધું બતાડું, પપ્પુ તો બે રહે હો, હું આવું પાછું। મિત્રો જોઈ શકો છો આ છે નજારો અત્યારનો, તમે જોઈ શકો છો અમારો પપ્પુ। તો આપણા બ્લોગમાં સપોર્ટ કરજો। આ પાછળ નજારો તમે જોઈ શકો છો મિત્રો, એકદમ નંબર 1 છે। તો મિત્રો ફક્ત આ બ્લોગ જણાવવા માટે બનાવ્યો હતો કે હું બીમાર છું એટલે આપણા બ્લોગ નથી આવતા। તો મિત્રો સપોર્ટ કરવાનું બને છે, સપોર્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો। હું તમારા માટે બ્લોગ બનાવતો રહીશ અને તમને ગમે ત્યાં જઈ ત્યાંનું બ્લોગ આવશે। તો આપણા ડેલી બ્લોગ આવશે, હું કમ્પ્લીટ સાજો થઈ જાય એટલે આપણા ડેલી બ્લોગ પણ આવશે। તો પપ્પુ આપણા ડેલી બ્લોગ આવશે ને? આવશે કે? આવશે અને જોરદાર બ્લોગ આવશે। આપણે ફરવા જઈશું એના બ્લોગ આવશે। આપણા બ્લોગમાં આપણા બાપો, મારા પપ્પા તારા બાપો આવશે ને? પપ્પા મારા પપ્પા નાના બાપો આવશે બ્લોગમાં। તો સપોર્ટ કરજો। તો સાદું છે તો પછી બધું આપણે બ્લોગમાં લાવીશું, ધીમે ધીમે કરીને આખું ફેમિલી લાવી દઈશું। તો બ્લોગમાં સપોર્ટ કરજો। 500 સબસ્ક્રાઈબર થઈ જશે એટલે આપણી આખી ફેમિલી અંદર બ્લોગમાં આવી જશે। તો 500 સબસ્ક્રાઈબર કરાવવા જલ્દી, તો સપોર્ટ કરજો મિત્રો। તો બીજું કંઈ નહીં કહેતો, તમારા બધાનો ખૂબ ખૂબ આભાર જેટલો સપોર્ટ કરે એના બદલ, અને જે બને એટલો વધારે સપોર્ટ કરજો। આપણે સપોર્ટની બહુ જરૂર છે। 500 સબસ્ક્રાઈબર કરશે તો તમને સરપ્રાઈઝ આવીશ, તો આપણા બ્લોગમાં બધા ફેમિલી મેમ્બર આવી જશે। તો સપોર્ટ કરજો મિત્રો, બીજું કંઈ કહેતો નહીં। અત્યારે તમે ધાબા પર જ બ્લોગ શૂટ કરીએ છીએ અને અત્યારનો મિત્રો તમે નજારો જોઈ શકો છો, એકદમ વ્યૂ કેટલો મસ્ત છે। આ જો મિત્રો ચકલીઓના માળા પણ તમને બતાડું। આ જો મિત્રો ચકલીઓના માળા બનાવે છે તો તમને બતાડું। તો જોઈ શકો છો મિત્રો અત્યારે રાતે સાંજ પડી ગઈ એટલે બરાબર દેખાતા નહીં। તો મિત્રો આપણા બ્લોગમાં સપોર્ટ કરજો। હા બીજું શું કરશું મિત્રો, ડેલી બ્લોગ ના આવે તો ચિંતા ના કરતા, આપણા બ્લોગ આવશે ડેલી, સાદું થઈ જાય ત્યાં સુધી, સાદું થઈ જાય પછી આપણા ડેલી બ્લોગ આવશે। તો સપોર્ટ કરવાનો મિત્રો ભૂલતા નહીં। આપણા બ્લોગ સાંજે 5:55 આવે છે, તમે યાદ રાખજો। આપણા બ્લોગ આવે એટલે તમારે તરત જ વિડીયો શેર, લાઇક, કોમેન્ટ કરી દેવાની અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો। ને મને સપોર્ટ કરજો દિલથી મિત્રો, હું તમારા માટે દિલથી વિડીયો બનાવું છું। પપ્પુ કંઈક બોલ ને, ચેનલને લાઈક કરજો કે ને?
શેર કરજો, ફોલો કરજો અને અમારા વિડીયો જોજો. ઓકે, પપ્પુ બચારો થોડો બીમાર છે એને મહારાજનું છે, મને મહારાજનું તમે જોઈ શકો છો મિત્રો. એને પણ છે એ જોઈ શકો છો મિત્રો. તો મિત્રો સપોર્ટ કરજો. તો મળીશું નવા વ્લોગમાં. જય માતાજી. સપોર્ટ કરતા રહેજો. જય માતાજી કહી દે બહુ. જય માતાજી. જય માતાજી. બાય બાય. ટેક કેર. પી લે.